બોટાદના ગઢડા શહેર સહિત 15 જેટલા ગામોનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે। ઘેલોઈતરિયા અને લીંબાળી ડેમમાં સોની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ગઢડાનો રમાઘાટ ડેમ છલકાયો છે। રમાઘાટ ડેમ છલકાતા ગઢડા, લાખણકા, અડતાળા, તતાણા, પીપળ સહિતના 15 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ થશે। ગઢડાનો રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થતા ડેમનો નજારો જોવા શહેરીજનો પહોંચ્યા હતા। રમાઘાટ ડેમ બીજી વાર ઓવરફ્લો થતા શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે। આપનો પરિચય? શક્તિભાઈ હુંપલ, ગઢડા ખેડૂત। શક્તિભાઈ, રમાઘાટ ડેમ બીજી વાર ઓવરફ્લો થશે, કેવો આનંદ, કેવો લાભ થશે, કેટલા ગામોનો લાભ થશે, શું કહેશો? આ વર્ષમાં એક તો પહેલાં વરસાદ આવ્યો નહોતો ગઢડામાં, નદી આવે એવો એક પણ વરસાદ શરૂઆતથી તે અત્યાર સુધી નદી કે એક હોંકળો કે એક સેલું હાલ્યું નહોતું, અને સરકાર શ્રી દ્વારા સતત બીજી વખત આ ઓવરફ્લો ડેમ કર્યો છે ને, જે 60 કિલોમીટરની રેન્જમાં ઠેઠ જસદણ તાલુકાથી માંડીને ઠેઠ વલભીપુર તાલુકા સુધી આ પાણીનો લાભ ખેડૂતોને મળ્યો છે અને મળતો રહે એવી સરકાર પાસે અપેક્ષા। ગઢડાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોની રજૂઆત કુંવરજીભાઈ બાવળિયા સરકારશ્રીમાં રજૂઆત કરી, ધારાસભ્ય શ્રી ગઢડાના સ્થાનિક આગેવાનોના પ્રયત્નથી આ બીજી વખત જે ડેમ છલકાણો છે એટલે ગઢડામાં બીજી વખત લાપસીના આંધણ મેકે એવી સ્થિતિ પેદા થઈ છે। પોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।